અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે. એકલા હાથે કેટલું લડવું આની સામે. આ બે બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતાં પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો. નથી જીવવું અમારે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા. એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા. એનું પરિણામ છે. શું કરવું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો. ગાંડો કે છે કે શું ઘરે બેસીને લોકો દાંત કાઢે છે. આના કરતાં મજૂરી કરવી સારી યાર. હવે નથી લડવું. હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું. કેમ લડવું આ લોકો સામે? હદ છે યાર, હદ છે.